નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। ગોલ્ડ ક્રેશ, સોનું સસ્તું થયું છે, ખરીદી લો। વર્ષના અંતે ભાવ ઐતિહાસિક સપાટીએ હશે, અમેરિકન કંપનીઓનો દાવો। સોનામાં કડાકો છતાં જેપી મોર્ગન પોઝિટિવ છે, ભાવ $6300 જશે કારણ કે સેન્ટ્રલ બેન્કો 800 ટન સોનું ખરીદશે। ચાંદીમાં 15% ઘટાડો થશે, આવો જાણીએ। મુંબઈ અને ન્યૂયોર્કના બુલિયન માર્કેટમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી છે। 2 ફેબ્રુઆરીના રોજ ભારતીય અને વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા મુકાઈ છે। જો કે ગભરાવાની જરૂર નથી, કારણ કે દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને સોના માટે અત્યંત આશાવાદી આગાહી કરી છે। તેમના રિપોર્ટ મુજબ હાલનો ઘટાડો કામચલાઉ છે અને વર્ષના અંત સુધીમાં સોનું $6300 પ્રતિ ઓન્સની ઐતિહાસિક સપાટીએ પહોંચી જશે। જેપી મોર્ગન આટલું બુલિશ કેમ છે? રોયટર્સના અહેવાલ મુજબ ફર્મે પોતાની નોંધમાં જણાવ્યું કે મધ્યમ ગાળામાં સોનામાં મજબૂત તેજી જોવા મળશે। તેનું મુખ્ય કારણ વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો હશે। અંદાજ મુજબ વર્ષ 2026માં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો પોતાના અનામત વધારવા માટે આશરે 800 ટન સોનાની જંગી ખરીદી કરી શકે છે અને તે ભાવને ટેકો આપશે। આ ઉપરાંત રોકાણકારોના વલણમાં પણ દબાણ આવ્યું છે। હાલમાં અનિશ્ચિત સમયમાં કાગળની સંપત્તિ કરતાં સોના જેવી વાસ્તવિક સંપત્તિ વધુ સારી પ્રદર્શન કરી રહી છે। સુરક્ષિત રોકાણ તરીકે લોકો સોના તરફ વળી રહ્યા છે, જે માંગમાં વધારો કરશે। જો કે ભવિષ્યની આગાહી કરી છે કે પણ વર્તમાન સ્થિતિ થોડી ડરામણી છે। વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 5%થી વધુનો ઘટાડો નોંધાયો છે। ભાવ ઘટીને $4677 પ્રતિ ઓન્સ થયા છે, જે અગાઉ 5594ની ટોચ પર હતા। ભારતીયની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ એમસીએક્સ પર એપ્રિલ ડિલિવરીવાળું સોનું 7% તૂટીને $1,37,065 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું। બીજી તરફ જેપી મોર્ગન સોના પર જેટલું પોઝિટિવ છે તેટલું ચાંદી માટે નથી। બ્રોકરેજ ફર્મે ચાંદીના રોકાણકારોને સાવધ રહેવાની સલાહ આપી છે। વૈશ્વિક બજારમાં હાજર ચાંદી 6% તૂટીને $78.90 પ્રતિ ઓન્સ થઈ ગઈ છે, જે ગુરુવારે $121.64ના રેકોર્ડ સ્તરે હતી। ભારતમાં ચાંદી હાલમાં વધુ ખરાબ છે। એમસેક્સ પર માર્ચ ડિલિવરી માટેની ચાંદીમાં 15%નો જંગી ગાબડા સાથે જ $2,25,805 પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે। આ કડાકાથી ટ્રેડરોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। નિષ્ણાતોના મતે સેન્ટ્રલ બેન્કોની ખરીદી પણ ચાંદીની ખરીદી કરતી નથી, તેથી સોનાની સરખામણીએ ચાંદી નબળી પડી શકે છે। જોકે ટેકનિકલ દ્રષ્ટિએ ચાંદી માટે $75થી $80નું સ્તર મજબૂત સપોર્ટ તરીકે જોવામાં આવે છે, જ્યાંથી ભાવ ફરી બાઉન્સ બેક પણ થઈ શકે છે। વૈશ્વિક બજારની અસર અને વૈશ્વિક બજારમાં સોનાના ભાવ। ઇન્ટરનેશનલ ગોલ્ડ $4614.10, ઇન્ટરનેશનલ સિલ્વર $89.02 અને યુએસડી ડોલર $90.20। આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે સોનાના ભાવમાં ઉછાળો છે। ઇલેક્ટ્રોનિક્સ અને ઈવીના કારણે ચાંદીની માંગમાં રેકોર્ડ વધારો છે। બીજી તરફ ચાંદીના કિસ્સામાં સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તો હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય રો મટીરિયલ બની ગઈ છે ચાંદી। આ ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે। સામાન્ય ગ્રાહકો માટે જાણવું ખૂબ જરૂરી કે આઈબીજીએ દ્વારા જાહેર કરવામાં આવતા સોના ચાંદીના ભાવમાં 3% જીએસટી ગળામણ કે જ્વેલર્સનો નફો શામેલ હોતો નથી। આ કારણોસર જો દરેક શહેરોમાં સ્થાનિક કક્ષાએ સોના ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે। બજારમાં સતત વધી રહેલી કિંમતો વચ્ચે છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે
ચાંદીની શુદ્ધતાની યોગ્ય તપાસ કરતી પણ અત્યંત અનિવાર્ય છે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં લેટેસ્ટ અપડેટ, લેટેસ્ટ સમાચાર સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.